ગાયત્રી પરિવારની શ્રીમદ ભાગવત મહાપુરાણ કથા પૂર્વે શોભાયાત્રા કાઢવામાં આવી। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગોરવા શાખા વતી જ્યોતિબેન રાય દ્વારા શ્રીમદ ભાગવત મહાપુરાણ કથામૃતનું આયોજન કરવામાં આવ્યું છે। કથાનો પ્રારંભ 2 તારીખે થયો। કથાના આરંભ પૂર્વ યોજાયેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। કથાવાચક પ્રજ્ઞાપુત્રી ખ્યાતિબેન પટેલ કથા દ્વારા કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે। આગામી 9 જાન્યુઆરી સુધી ગોરવા તળાવ પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક મંગલદીપ કોમ્પ્લેક્સના પ્લોટ પાસે કથાનું રસપાન થઈ શકશે। કથામાં 7 તારીખે કૃષ્ણ જન્મ અને ગોવર્ધન પૂજાનો પ્રસંગ વર્ણવવામાં આવશે, જ્યારે ભગવતી દેવીની જન્મ શતાબ્દી સાથે પ્રેરણાપુંજ અખંડ દીપકની જન્મ શતાબ્દીની ઉજવણી નજીક આવી રહી છે, ત્યારે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગુજરાત હાઉસિંગ બોર્ડ ગોરવા દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રથમ દિવસે યોજાયેલી પોથી યાત્રામાં પીળા વસ્ત્ર થઈ મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના આરાધકો જોડાયા હતા। ગાયત્રી પરિવાર દ્વારા શહેરમાં અનેક ધર્મ કાર્ય અને સત્કાર્યો કરવામાં આવી રહ્યા છે, તેમાં આ એક ધાર્મિક કામમાં વધારો છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। શ્રીમદ ભાગવત કથા મહાપુરાણનું આયોજન કરવામાં આવ્યું છે। અમે લોકોને કહીશું કે મોટી સંખ્યામાં અહીંયા આવો। આ કથા કરવાનું મુખ્ય આયોજન એ છે કે નવું વર્ષ ચાલુ થઈ ગયું છે, લોકોના સુખકારી માટે આવનાર વર્ષ સૌના માટે સુખકારી નીવડે, પ્લસ પિતૃઓના આશીર્વાદ મળે, એના માટે થઈને આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। આજરોજ જે શ્રીમદ ભાગવત કથા મંગલદીપ ખાતે એનું આયોજન થયેલ છે। આજે એની શોભાયાત્રા અહીંયા હાઉસિંગ બોર્ડથી લઈને જ્યાં મંગલદીપ જ્યાં કથા કરવાના છે ત્યાં સુધી આ શોભાયાત્રાનું આયોજન કરેલ છે। 3 તારીખથી 9 તારીખ સુધી શ્રીમદ ભાગવત કથા ચાલવાની છે, ત્યારે અહીંયા આ વિસ્તારના અને આજુબાજુના વિસ્તારના સૌ લોકોને, ભક્તજનોને આ ભાગવત કથાનું જે આયોજન અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર ગોરવા દ્વારા કરવામાં આવેલ છે, એમાં આપને ભાવભીનું આમંત્રણ છે।